નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામમાં જે હત્યાનો બનાવ સામે આવ્યો હતો તે મામલામાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે ને પત્નીની હત્યા કરનાર પતિનો મૃતદેહ દરગાહમાંથી મળી આવ્યો છે, જેમાં ઝેરી દવા ગટગટાવી હાલતમાં આ મૃતદેહ મળી આવ્યો છે અને એક સુસાઇડ નોટ પણ મળતા પોલીસ દોડતી થઈ છે। સમગ્ર બનાવની જે વિગતે વાત કરીએ તો ડારી ગામમાં રહેતી જે મહિલા મૃતક હતા ચંપાબેન, તેમના થોડાક સમય પહેલાં વિનોદ નામના યુવક સાથે લગ્ન થયા હતા। વિનોદ ધોળકિયા અને ચંપાબેન વચ્ચે અવારનવાર ઘરકંકાસ થતો હતો ને તેના કારણે એક દિવસ ચંપાબેન રિસાઈને પોતાના પિયર આવતા રહ્યા ને ત્યારબાદ વિનોદ ધોળકિયાને પણ ગુસ્સો આવ્યો ને તે ગઈકાલે ફોન ઉપર કોઈ બાબતને લઈને બબાલ થઈ। એટલામાં વિનોદ ધોળકિયા છે તે જે ડારી ગામ છે ત્યાં પહોંચે છે અને ત્યારબાદ તેની પાસે રહેલી છરી વડે ચંપાબેન ઉપર આડેધડ 7 જેટલા ઘા ઝીંકીને તેમની કરપીણ હત્યા નિપજાવી દે છે। આ ઘટનાથી ગામજનોમાં ખળભળાટ મચી ગયો હતો, ડરનો માહોલ સર્જાયો હતો। આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને જે મૃતદેહ છે ચંપાબેનનો તેને હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે બીજી તરફ આ ઘટના બાદ વિનોદ ધોળકિયા છે તે ઘટનાને અંજામ આપ્યા બાદ જે દરગાહ આવેલી છે તે દરગાહ પાસે ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવી લે છે। ત્યારે આ સવારના સમયે દરગાહમાં એક વ્યક્તિ પહોંચે છે ત્યારે જે આ મૃતક છે તેનો મૃતદેહ જોઈને તેઓ ચોંકી ઉઠે છે અને પોલીસને જાણ કરવામાં આવતા વિનોદ ધોળકિયાનો આ મૃતદેહ હોવાની વિગત સામે આવી હતી। તેના પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે અને આ સુસાઇડ નોટમાં ઘણા રહસ્ય દબાયેલા છે। પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના ડારી ગામે ગઈ તારીખ 22/12ના રોજ એક મર્ડરનો બનાવ બનેલ, જે અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં મરણ જનારના ભાઈ દિનેશ કુમાર મેઘજીભાઈ ચાંડપ્પાની ફરિયાદ લઈ બીએનએસ કલમ 103(1), 352 અને 351(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ જે મર્ડરનો બનાવ બનેલ એની હકીકત એવી છે કે મરણ જનાર હિનાબેન ઉર્ફે ચંપાબેન વિનોદભાઈ ધોળિયા, જેઓના લગ્ન 2002માં તાંતીવેલા ગામે થયા હતા। લગ્ન બાદ તેમના પતિ સાથે એમને ઘરકંકાસ, શારીરિક માનસિક ત્રાસની ફરિયાદો રહેતી, જે અનુસંધાને એમણે 2025ના માર્ચ મહિનામાં તેમના પતિ વિરુદ્ધ એક ફરિયાદ પણ દાખલ કરાવેલી છે અને ભરણપોષણનો એક કેસ એમને કોર્ટમાં ચાલતો હતો। જે અનુસંધાને બેન છેલ્લા 6 માસથી રીસામણે પોતાના માવતરે હતા અને પોતાના માવતરે ત્યાં તેઓ સિલાઈ કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા। આ બાબતે એમના પતિ સાથે અવારનવાર માથાકૂટો થતી, જે અનુસંધાને એમના પતિ વિનોદભાઈ સોમાભાઈએ ગઈ 12 તારીખના રોજ તાંતીવેલા ગામથી તેઓ સીધા ડારી ગામે આવેલ અને એમના પત્ની જે આ સિલાઈનું કામ કરતા હતા એમને છરીના 8 થી 10 જેટલા ઘા મારી અને તેઓ સ્થળ પર પોતાની મોટરસાઇકલ તેમજ જે બનાવમાં એમણે છરીનો ઉપયોગ કર્યો તે મૂકીને ત્યાંથી નાસી ગયેલ હતા। જે ઈજા પામનાર બેન હતા એમને સારવારથી હોસ્પિટલ આવતા ડૉક્ટરે એમને મરણ જાહેર કર્યા। બનાવ બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આરોપીને પકડવા માટે સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજીની તમામ ટીમો કાર્યરત હતી, તેમ છતાં મોડી સાંજ સુધી આરોપી મળી ન આવેલ। ત્યારબાદ આજ રોજ સવારના ડારી ગામે ત્યાં એક કબ્રસ્તાન પાસે 5 પીરની દરગાહ છે, ત્યાં આ જે આરોપી છે એ મૃતક હાલતમાં ત્યાં મળી આવેલ। એમાં પ્રાથમિક દ્રષ્ટિએ તેણે ઝેરી દવા પી અને પોતે આત્મહત્યા કરેલ હોય એવું તારણ છે। હાલ આ બાબતે મરણ જનાર જે છે આરોપી, એમના દીકરાની જાહેરાત લઈ અકસ્માત મોતનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ આ બાબતની તપાસ પ્રભાસ પાટણ પીઆઈ ચલાવી રહ્યા છે। ત્યારે હવે સુસાઇડ નોટ એફએસએલમાં મોકલવામાં આવશે અને કોના પર આરોપ કરવામાં આવ્યા છે, શું કામ તેણે પોતાની પત્નીની હત્યા કરીને તેણે સુસાઇડ નોટમાં શું લખ્યું છે, એ તમામ બાબતો હાલ તપાસનો વિષય બની છે। પરંતુ હાલ એક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે। પહેલાં પતિએ પત્નીની હત્યા કરી, ત્યારબાદ પોતે જીવન ટૂંકાવી લેતા ગામમાં માતમ છવાયો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપને સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।